નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9 ગણિતના મોસ્ટ ટાઈમથી દાખલા કે જે વાર્ષિક પરીક્ષામાં પૂછાય. 2-4થી જે વાર્ષિક પરીક્ષા શરૂઆત થાય છે, બરાબર, એમાં તમને આમાંથી જોવા મળે. આ મોસ્ટ ટાઈમથી દાખલા છે, બરાબર. અગાઉ મેં વિજ્ઞાનનો વિડીયો મૂક્યો છે આઈએમપી પ્રશ્નોનો, તો જોઈ લેજો. પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન પણ મૂક્યા છે, જોઈ લેજો. સંપૂર્ણ ગણિત વિજ્ઞાનના પેપર સોલ્યુશન મૂકેલા છે, તેમાંથી પણ અમુક માર્ક્સનું પૂછાય, બરાબર. તો ખાસ એ પેપર સોલ્યુશન જોઈ લેજો પહેલાં, પ્રથમ પરીક્ષાના દ્વિતીય પરીક્ષાના, અને બીજા પણ નમૂનાના પ્રશ્નપત્ર મેં સોલ્યુશન કરીને મૂક્યા છે, તે પણ જોઈ લેજો, બરાબર. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે મોસ્ટ ટાઈમપી દાખલાનો ગણિતનો. બીજું કે તમારા સામાજિકના આઈએમપી જોઈતા હોય પ્રશ્નો તો પણ મને કોમેન્ટ કરજો, તે પણ મળી જશે. તો પહેલો જવાબ, પહેલું છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા દ્રશ્ય સાબિત કરવા પ્રમેય છે, બરાબર. બીજો, એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે, તેનું ઘનફળ શોધો. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. બીજો પ્રશ્ન, બીજો દાખલો. એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે, તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹4,989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટરનો વર્ગના ₹20 હોય તો આપણે આ બે પ્રશ્નો શોધવાના. કયા બે પ્રશ્નો? તો પહેલો છે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને બીજો ઘુમ્મટની અંદરની રહેલી હવાનું ઘનફળ. આ બંને શોધવાનું છે, બરાબર. આગળનો પ્રશ્ન, એક ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આગળનો પ્રશ્ન, એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુઓ 8 સેમી અને 11 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આગળ છે પ્રમેય કે સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. મોસ્ટ ટાઈમપી પ્રમેય છે ભાઈ. આકૃતિમાં જો AB સમાંતર CD અને EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 છે, તો ખૂણો AGE, GEF અને FGE મેળવો. અમે આકૃતિ દોરી નથી, બરાબર, તમે જાતે દોરીને જોઈ લેજો. આગળ જુઓ કે અવયવ પાડો. આ રીતનો ગમે તે અવયવ પૂછી શકે કે 6x² + 5x - 6, અને બીજો છે કે xનું 3 સંખ્યાવાળા અને 4 સંખ્યાવાળા, 3 પદ અને 4 પદવાળા અવયવો પૂછાઈ શકે. ગમે તે આવે, એવું નહીં કે બેઠે બેઠા જ આવે, ધ્યાનમાં રાખજો. ચેપ્ટર 12 આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાં કયા કયા તમારે દાખલા કરવાના? તો સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 6 અને 7મો. આંકડાશાસ્ત્રમાં 4 માસનો તમારે આલેખ પૂછાય કે તમારે 4 માસનો આલેખ દોરવાનો હોય તો બહુલકનો આલેખ તમારે ખાસ તૈયાર રાખવાનો, બહુકોણવાળો. તો બહુકોણમાં 6 અને 7મો છે, બરાબર. બહુકોણનું તૈયાર રાખજો અને સ્તંભ આલેખ તૈયાર રાખજો. ખાસ તો બહુકોણ બોર્ડનો છેલ્લી પરીક્ષામાં પૂછાય છે વાર્ષિકમાં, એટલે બહુકોણમાં 6 અને 7મો ખાસ કરી નાખજો. 10મા નંબરનો પ્રશ્ન છે દાખલો કે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST અને ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર 130 હોય તો ખૂણો QRS મેળવો. જો મિત્રો, અગાઉ મેં પ્રથમ પરીક્ષા અને સેકન્ડ એક્ઝામ એટલે બંને પ્રથમ અને દ્વિતીયમાં મેં તમને આઈએમપી આપ્યું હતું ગણિતનું. તો એકવાર પહેલાં ચેક કરી લેજો કે મેં જે આઈએમપી આપ્યું એમાંથી કેટલું પૂછાયું, બરાબર, કે જેથી તમને તૈયારી કરવામાં ખબર પડે કે જેટલા મેં ગણિતના અને વિજ્ઞાન અને સામાજિકના જે પણ મેં પ્રશ્નો અને દાખલા આપ્યા છે, એકવાર તમે ચેક કરજો કે એમાંથી કેટલું પૂછાયું. બીજું કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મેં પણ આઈએમપી આપ્યું હતું ગણિત વિજ્ઞાન, એ પણ કેટલું પૂછાયું એકવાર ચેક કરજો, બરાબર. પછી આઈએમપીનો વિડીયો જોજો એટલે તમને તૈયારી કરવામાં થોડી મજા આવે, બરાબર. તો એકવાર ખાસ ચેક કરી લેજો કે આમાં તમને કેટલું ઉપયોગી થાય છે, તમને ખબર પડશે. આગળનો પ્રશ્ન છે કે એક ચોક્કરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આ પણ આગળનો પ્રશ્ન છે, પ્રમેય છે, બરાબર. આગળનો દાખલો છે 13મા નંબરનો. નીચેના અસમાન વર્ગ લંબાઈ ધરાવતા આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ રચો. જો સ્તંભાલેખ મેં એક દોર્યો છે,
બરાબર, એક સંખ્યા લખી છે. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમીના વર્ગના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય છે? બરાબર, તો આ જોઈ લો. આગળ છે પ્રશ્ન 15મો કે 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણની બાજુઓ 12:17:25ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હેરોનનું સૂત્ર મૂકીને ગણવાનું છે. દાખલો 17 સ્વાધ્યાય 10.1નો એક્ઝામ્પલ ત્રીજો બગીચાવાળો લપસણીવાળો છે ને, જે પેલી આકૃતિ મોટી છે એટલે આકૃતિ આપી છે અને પ્રશ્ન છે, સંખ્યા મોટી છે. બરાબર, તો મેં ખાલી શોર્ટમાં લખી નાખ્યું કે સ્વાધ્યાય 10.1 10 પોઈન્ટ કયું તો કે હેરોનનું સૂત્ર. દાખલા નંબર ત્રીજાનો બગીચાવાળો દાખલો, લપસણીવાળો ટૂંકમાં. બરાબર, આગળ જુઓ મિત્રો 18મો દાખલો કે સ્વાધ્યાય 9.3 9.3માં વર્તુળ માટે એટલે એક્ઝામ્પલ પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો 4 દાખલા કરી નાખવાનો. પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો સ્વાધ્યાય 9.3માં. 19મા નંબરનો દાખલો કે ચેપ્ટર 8માંથી ચતુષ્કોણમાંથી સ્વાધ્યાય 8.1માં પહેલો, બીજો અને ઉદાહરણ બીજો. બરાબર, આટલું કરવાનું. પછી 20માં જુઓ એટલે કે ચેપ્ટર 7માંથી ત્રિકોણમાંથી સ્વાધ્યાય 7.2માં ત્રીજો, ચોથો, સાતમો, આઠમો દાખલો અને 7.1માં પહેલો, બીજો અને ત્રીજો. આ બધું ભાઈ બોર્ડ પર લખવા રહીએ ને તો આપણે ઘણો બધો સમય જતો રહે, એટલે આ મેં તમને શોર્ટમાં બરાબર વિડીયો બનાવું છું, તો જોઈ લેજો ખાસ. બરાબર, બીજું કે ચેપ્ટર 3માં તમે કરવા છો ને તો ચેપ્ટર 3માંથી પેલું કરી નાખજો કે ઉગમબિંદુને આમ જણાવો. બરાબર, પછી 4 જે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ, આ 4 ચરણમાં કેવી સંખ્યાઓ આવે આ ખાસ કરજો. બરાબર, પછી આડી રેખાને શું કહેવાય, ઊભી રેખાને શું કહેવાય. બરાબર, આ બધું કરી નાખજો. ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ એમાં પ્રમેય 6.1 અને સ્વાધ્યાય 6.1ના પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો અને સ્વાધ્યાય 6.2માં પહેલો, બીજો અને ત્રીજો દાખલો. વ્યાખ્યાઓ સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ અને વર્તુળની ત્રિજ્યા, આ વ્યાખ્યાઓ છે. બરાબર, કરી નાખજો. અને આગળનો પ્રશ્ન સ્વાધ્યાય 4.2માં એક્ઝામ્પલ 4 એટલે દાખલા નંબર 4. તો મિત્રો આ હતું ધોરણ 9 ગણિતનું આઈએમપી કે તમે આટલા દાખલા કરો. અને હા, ચેપ્ટર 2માંથી ભાઈ ચેપ્ટર 2નું તમને કહી દઉં જો મોડે તો ચેપ્ટર 2માંથી આવશે તમારે જે પેલા દાખલા છે ને ઘનવાળા 102નો ઘન તો 100 + 2નો ઘન એવો એ રીતનો દાખલો. બરાબર, પછી છેદનું સમીકરણ, પછી વર્ગમૂળમાં 5 સંખ્યા રેખામાં દર્શાવો, વર્ગમૂળમાં 3 સંખ્યા રેખામાં દર્શાવો, પછી 3/5 3 અને 5 વચ્ચેની 3 અને 4 વચ્ચેની 5 અસમય સંખ્યા શોધો એ પ્રમાણે આવે, અથવા 3/5 અને 4/5 વચ્ચેની 5 અસમય સંખ્યાઓ શોધો. બરાબર, આ રીતનું પણ આવી શકે. પછી સાદુરૂપ આપો એ રીતનો પણ દાખલો આવી શકે. સાદુરૂપ શોધો, કિંમત શોધો, અવયવ પાડો. બરાબર, આ રીતનું ગમે તે આવી શકે, તો ખાસ કરી નાખજો. બરાબર, તમારે સામાજિકનું જોઈતું હોય તો કમેન્ટ કરજો નીચે, સામાજિકનું મળી રહેશે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.